હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવું વેજીટેબલ સૂપ બનાવશું. આ સૂપ ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ આમાં વાઇટામિન્સ, મિનરલ, ન્યુટ્રિશન્સથી ભરપૂર છે. આ સૂપ જે લોકો વેઇટ લોસ કરે છે એ લોકો પણ આ સૂપ જરૂરથી પીજો, બનાવજો, જેથી તમને તમારા વેઇટ લોસ જર્નીમાં ખૂબ જ હેલ્પ મળશે, બેનિફિટ્સ મળશે. આનાથી તમે આખો દિવસ આ સૂપ પણ પી શકો છો. તો ચાલો આજે આપણે વેજીટેબલ સૂપ બનાવવાની રેસિપી શરૂ કરશું. અને જો આ વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અહીં મેં એક પેન રાખી દીધું છે. તમારી પાસે કડાઈ હોય તો તમે કડાઈ પણ લઈ શકો છો. આ ડીપ પેન છે તો મેં એને ગરમ કરવા રાખી દીધું છે. તો આપણે એમાં એડ કરશું ઓલિવ ઓઇલ 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું. બહુ જરૂર નહીં પડે ઓલિવ ઓઇલની, અથવા તો તમે ઘી, બટર, તેલ કાંઈ પણ લઈ શકો છો. અને હવે આપણે ગરમ થવા દેશું. હવે આપણે એમાં એડ કરશું, અહીં મેં લસણ લીધું છે 2 થી 3 ટેબલસ્પૂન, ડિપેન્ડ છે તમે કેટલું લસણ ખાવ છો એટલું તમે એડ કરી શકો છો. લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય છે. હવે એમાં ગ્રેટ કરેલું આદું લીધું છે, જિંજર, એને પણ એડ કરી દઈશું. અહીં મારી પાસે ગ્રીન ગાર્લિક છે, એને પણ હું એડ કરી દઈશ. ગાર્લિક તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો, કેટલું ખાવું છે એ પ્રમાણે તમે લઈ શકાય છે. રેડ ઓનિયન લીધી છે, 1/4 કપ જેટલી છે. હવે એમાં આપણે એડ કરશું લીલું મરચું. મરચું તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. મેં અડધું થી પોણું મરચું લીધું છે, ચોપ કરી લીધું છે. હવે આપણે આને ફાસ્ટ ગેસ ઉપર 1 મિનિટ માટે રોસ્ટ કરી લેશું. હલાવતા રહેશું જેથી બળી ન જાય, અને ફાસ્ટ ગેસ રાખવાથી આમાંથી સુગંધ પણ સરસ આવશે. 1 મિનિટ થઈ જાય એટલે આપણે આમાં આપણા વેજીટેબલ્સ જે લીધા છે, અહીં મેં 2 ટેબલસ્પૂન કોર્ન લીધી છે, સ્વીટ કોર્ન. આ ફ્રોઝન છે, તમે ફ્રેશ પણ લઈ શકો છો. હવે એમાં એડ કરશું વટાણા છે, આ ફ્રોઝન છે. ગેસને હવે ધીમો કરી દઈશું એટલે આપણે બધા વેજીટેબલ્સ આમાં એડ કરી શકીએ. મશરૂમ લીધા છે, બધાની ક્વોન્ટિટી 2 ટેબલસ્પૂન છે. તમે વધારે લઈ શકો છો, ઓછું પણ લઈ શકો છો. આમાં કોઈ તમને વેજીટેબલ્સ ન ભાવતા હોય કે ન ઘરમાં હોય તો સ્કીપ કરી શકાય છે. ગ્રીન બીન્સ લીધા છે, બ્રોકલી, આપણે કોબી લીધી છે, પત્તા કોબી, કેબેજ, ગાજર, આ બધાને ઝીણા ઝીણા સુધારી લેવાના. ફ્લાવર લીધું છે, સેલેરી છે. સેલેરી ઘરમાં ન હોય તો સ્કીપ કરી શકાય છે, પણ હેલ્ધી હોય છે. હવે એમાં એડ કરશું આપણે કેપ્સિકમ. કોઈ પણ કલરના કેપ્સિકમ તમે લઈ શકો છો. આ ગ્રીન ઓનિયન છે, ગ્રીન ઓનિયનનો વ્હાઈટ પાર્ટ લીધો છે. પાલક લીધી છે, ટમેટું લીધું છે મેં. હવે એમાં એડ કરીશ જે આપણે કોરિએન્ડરની સ્ટેમ્સ હોય, દાંડી, એમાં સ્વાદ અને સુગંધ સરસ હોય છે, એને પણ એડ કરી દઈશું. તો અહીંયા હું બ્લેક પેપર લઉં છું, એનો આપણે પાવડર થોડો એડ કરશું. બ્લેક પેપરથી સ્વાદ સારો આવે છે અને હેલ્ધી પણ હોય છે. તો તમે તમારા સ્વાદ અનુસાર અથવા તો ½ ટીસ્પૂન જેટલું લઈ શકો છો. હવે આપણે આમાં સોલ્ટ એડ કરશું. આ બધા વેજીટેબલ્સ એડ કર્યા પછી આપણે એને અડધી મિનિટ સુધી કૂક કરવાનું છે. અને આ સેંધા નમક છે, તમે કોઈ પણ સોલ્ટ લઈ શકો છો ઘરમાં જે ખાતા હોય. હવે આમાં હું એડ કરીશ, અહીં મેં આ જે બધા વેજીટેબલ કટ કર્યા હતા એના જે આગળ પાછળના જે વેસ્ટ નીકળે, દાંડી ને બધું, છાલ ને બધું, તો એનો જ મેં આ વેજીટેબલ સ્ટોક બનાવ્યો છે. તો આ 4 કપ જેટલો છે. હવે આપણે આને થોડી વાર માટે કૂક થવા દેશું. આમાં હું થોડું બ્લેક સોલ્ટ પણ નાખીશ સ્વાદ માટે. હવે આપણે આને બોઇલ કરશું. 1 બોઇલ આવે ત્યારે આપણે અહીં મેં કોર્ન સ્ટાર્ચ લીધો છે, 1 સ્પૂન જેટલો. હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરીને એની સ્લરી બનાવી લેવાની છે. તમે રેસ્ટોરન્ટમાં જોયું હશે કે તમને જે આ વેજીટેબલ સૂપ હોય કે મંચાવ સૂપ હોય, હોટ એન્ડ સાવર સૂપ હોય, બધા ઠીક સરસથી એવા હોય છે. તો એના માટે આપણે અહીં કોર્ન સ્ટાર્ચ એડ કરવાનો છે. તો પહેલાં આમાં આપણે એક બોઇલ આવવા દેવાનો છે, પછી આપણે એડ કરશું. તો તમે જોઈ શકો છો બોઇલ થવા માંડ્યું છે આપણું સૂપ. તો હવે આપણે જે કોર્ન સ્ટાર્ચની સ્લરી બનાવી થોડી થોડી એડ કરશું. હવે એને હલાવતા જશું. તમને કેટલું થીક જોઈએ છે એ પ્રમાણે તમે કોર્ન સ્ટાર્ચ આમાં એડ કરજો. હવે આમાં ઓપ્શનલ છે,
સોયા સોસ લીધો છે ને એમાં મેં જે રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ આવે છે ચિંગ્સનો, શેઝવાન ચિંગ્સ વાળો, અડધી ટીસ્પૂન જેટલો મેં એમાં એકનો એડ કરીને મિક્સ કર્યું છે. જો તમને એડ કરવું હોય તો તમે કરી શકો છો, અને આ જ રીતનું સિમ્પલ રાખવું હોય વેજ સૂપ આપણું તો તમે આ રીતે પણ રાખી શકો છો. આમાં બહુ સ્પાઇસી આપણે કંઈ એડ નથી કર્યું, તો તમે સ્પાઇસ તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. તો હું આમાં સોયા સોસ અને હોટ સોસ મેં એડ કરી દીધા છે. તો હવે આપણે આને પાછું હલાવી લેશું, થોડી વાર હલાવશું ઘટ થાય ત્યાં સુધી. તમારે જો આમાં ફ્રાઈડ નૂડલ્સ એડ કરવા હોય, જે રીતે રેસ્ટોરન્ટમાં મળતા હોય છે એ રીતે તમે એડ કરી શકો છો, પણ હું એડ નથી કરતી. તો મેં ગેસને બંધ કરી દીધો છે, કારણ કે આપણે આમાં કોર્નસ્ટાર્ચ એડ કર્યો છે, તો ઠંડુ થશે તો થોડુંક વધારે સૂપ થીક થઈ જશે. એટલા માટે તમે તમારી રીતે તમારે કેટલું થીક સૂપ પીવું છે એ પ્રમાણે તમે એની થિકનેસ કરી શકો છો. તો મેં આ સ્ટેજ ઉપર ગેસ મેં બંધ કરી દીધો છે. તો હવે આપણે આને સર્વ કરી લઈશું. તમને રેસીપી, આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને મને જણાવી શકો છો. અને જો આ વિડીયો ગમ્યો હોય, રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને સોશિયલ મીડિયા ઉપર. તો આમાં આપણે જો ઓપ્શનલ છે, તમને લેમન જ્યુસ ભાવતો હોય તો 1 સ્પૂન જેટલો ઉપરથી આપણે એડ કરવાનો. જે લોકોને લીંબુ ન સદતું હોય તો એ લોકો સ્કીપ કરી શકે છે. એટલા માટે આપણે આમાં અલગ રીતે નાખ્યું છે. તમારે જો લીંબુ બધામાં નાખવું હોય તો તમે એકી સાથે બધામાં નાખી શકો છો. હવે આપણે આને ગાર્નિશ કરશું. આપણે જે ગ્રીન અનિયનનો વ્હાઈટ પાર્ટ આમાં યુઝ કર્યો અને આ ઉપરનો જે ગ્રીન પાર્ટ છે ગ્રીન અનિયનનો, એનાથી આપણે ગાર્નિશ કરશું. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે આ સૂપ. વેજીટેબલ સૂપ કહેવાય આને આપણું. આમાં તમારી પાસે કોઈ પણ વેજીટેબલ્સ ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. જે પણ ઘરમાં અવેલેબલ હોય એનાથી તમે સૂપ બનાવી શકો છો. તો ઉપરથી આપણે થોડીક એવી કોથમરી પણ એડ કરી દઈશું. હવે આ ઓપ્શનલ છે. રેડ ચીલી ફ્લેક્સ જો તમારે એડ કરવા હોય, તમે ખાતા હો તીખું, તો તમે એડ કરી શકો છો અથવા સ્કીપ કરી શકો છો. તો હું ખાલી એકમાં જ એડ કરીશ. થોડા એવા બધા સૂપમાં હું એડ નહીં કરું, મેં એકમાં જ એડ કર્યું છે. તમારે તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો. લીંબુનો રસ કે પછી તીખાસ. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આ સૂપ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ સૂપ ગમ્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ. મળશું નવા વિડીયો નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.